વેસુમાતા બિલ્ડરને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણની લોભામણી લાલચ આપી ભેજા બાજુએ વિશ્વાસમાં લઈ ઓનલાઈન બેંક ખાતામાં તેમજ આંગળીયા પેઢી મારફતે કુલ રૂપિયા 29 લાખ પડાવી દીધા હતા અને બાદમાં મોબાઈલ નંબરો બંધ કરી દેતા બિલ્ડર દોડતો થઈ ગયો છે. જોકે સાયબર ક્રાઇમે આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો છે. વેસુ બિગ બજાર રોડ સ્વામી ગુણાતીત નગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય કરશનભાઈ અંબારામ ખોખાની પ્રોપર્ટી લેવેચની સાથે બિલ્ડરના ધંધા સાથે પણ સંકળાયેલા છે. ગત તારીખ 22 ઓગસ્ટના રોજ કરશનભાઈ પર સુનિલ પટેલ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે ફોરેક્સ ટ્રેડિંગ કંપનીની હાઇફિન માર્કેટ લિમિટેડમાં રોકાણ કરશો તો સારો નફો થશે અને હું પોતે પણ એક ગુજરાતી છું તો ગુજરાતીનું ક્યાંય પણ રોકાણ અટવાય નહીં, તેની તમામ જવાબદારી પોતાના માથે લીધી હતી. આમ સુનિલ પટેલની વાતોમાં કરશનભાઈ આવી ગયા હતા અને ત્યારબાદ સુનિલે તેમની સાથે તેમના સાગરીતો સાથે વાત કરાવી રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કરશનભાઈ સાથે એક પછી એક અલગ અલગ વ્યક્તિઓએ તેમની સાથે વાત કરી. તેમના કહેવા મુજબ કરશનભાઈએ ટુકડે કરી ઓનલાઈન બેંક ખાતામાં મુંબઈની તેમજ પીએમ એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢી મારફતે રૂપિયા 22,11,500 આપ્યા હતા, જેમાંથી 1,70,000 વિડ્રો કરવા દીધા હતા અને બાદમાં ડીમેટ એકાઉન્ટમાં નફો તથા મુદ્દલ રકમ ઘટાડી દીધી હતી. જોકે રેફરન્સ થકી કોઈ રોકાણ કરશો તો વધુ બોનસની લાલચ આપતા કરશનભાઈએ તેમના મિત્રને પણ રોકાણ કરવા માટે તૈયાર કર્યા હતા. કરશનભાઈના હસ્તકે તેમના પાર્ટનર કમલેશભાઈ પાસે રૂપિયા 6,94,783નું રોકાણ કરાવ્યા બાદ પૈસા વિડ્રો કરવા દીધા ન હતા અને ત્યારબાદ બંને જણા પાસેથી પૈસા પડાવી લીધા બાદ તમામે મોબાઈલ ફોન બંધ કરી કુલ રૂપિયા 29,06,283ની છેતરપિંડી કરીને ભાગી ગયા હતા. બનાવ અંગે કરશનભાઈએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે સાયબર પોલીસે મુંબઈથી શાહબાઝ શબ્બીર અબ્દુલ્લા શેખને પકડી પાડ્યો છે. 6/11/2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં જે ફરિયાદી છે એક સિનિયર સિટીઝન છે અને એમની જિંદગીની જે આખી કમાઈ હતી જેમાં પૂછ્યું એ બધા એમને એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાખીને એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યો હતો. જે કુલ ફ્રોડની રકમ છે 29 લાખ છે અને એમાં જે ફરિયાદી છે એમની સામેથી કોલ આવ્યો હતો ગયા વર્ષની 10મા મહિનામાં ઓક્ટોબર 2024માં અને એમને એમ કહેવામાં આવ્યું કે અમે લોકો હાઇફિન કંપનીથી વાત કરી રહ્યા છીએ અને તમે અમારી કંપનીમાં અગર ઇન્વેસ્ટ કરો તો તમને 17% વધારે રિટર્ન મળશે વાર્ષિક. તો એટલા માટે પછી પહેલાં તો જે ફરિયાદી છે એમને 3 લાખ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યું હતું. પછી 3 લાખમાં એમને જ્યારે એમ લાગ્યું કે ખરેખર આ સાચું છે, કેમ કે હાઇફિનનું એક પોર્ટલ પણ હતું અને એ લોકો લોગિન અને પાસવર્ડ જાતે રાખતા હતા, પણ પછી ફરિયાદીને એમ બતાવતા હતા કે જો તમારા પોર્ટલ પર આટલું તમને રોકાણ દેખાય છે અને તમારું રિટર્ન આટલી વધી ગયું છે. પછી ફરિયાદી ફક્ત ટેસ્ટ કરવા માટે કે ખરેખર સાચું છે કે કેમ એટલા માટે વિથડ્રોનું ઓપ્શન હતું. તો એમાં એમ કીધું સામેવાળાને કે મારે વિથડ્રો કરવાનું છે. તો પછી વિથડ્રો કરીને જ્યારે સામેવાળાએ પૈસા પરત આપી દીધા તો એમને એમ લાગ્યું કે ખરેખર કદાચ સાચું હશે, તો એમને હજી જે સેવિંગ્સ હતી એમની તો ઇન્વેસ્ટ કરી નાખ્યું. પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી 2025માં, પછી એ લોકોએ સામેવાળાએ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે છેતરપિંડી કરી. પછી જ્યારે એ લોકોએ પૂરું પાડવા પણ બંધ કરી દીધું ત્યારે ફરિયાદીએ 193 ઉપર કમ્પ્લેન્ટ કરીને એક સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ નોંધાવી, જે કમ્પ્લેન્ટ ઉપર તપાસ કરીને અમે લોકોએ ગુનો દાખલ કર્યો અને જે હાઇફિન કંપનીનું જે પોર્ટલ હતું એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહેદેવસિંહ પઢેરિયાની નેતૃત્વમાં જોસેફભાઈ, જયદીપભાઈ આ 4 લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે. આરોપીને પૂછપરછ કરતા અમે લોકો, આરોપીનું નામ શહેબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની સાથે કામ કરે છે અને એમનો ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારગરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં 5-6 માણસો કોલ કરવાનું કામ કરતા હતા. જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે, પ્રાઇવેટ ડેટા, ફોર એક્ઝામ્પલ આપણો નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસે મંગાવતા હતા
પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શહેબાઝ શેખને ડેટા આપતો હતો. પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એક એક કરીને બધાને એ લોકો રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ મરાઠી માણસ હશે જે મરાઠીમાં સારી રીતે વાત કરી શકશે તો એવા માણસને મહારાષ્ટ્રનો જેટલા ડેટા એમની પાસે હતો એ આપવામાં આવતો હતો. પછી ગુજરાતવાળા કોઈ હોય તો ગુજરાતી ટાર્ગેટ્સને કોલ કરવા માટે એ કરીને એક વેચણી કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં. તો આપણો જે આરોપી છે એ મુખ્યતઃ એક મેનેજર તરીકે કામ કરતો હતો અને પોતાનું એક કરંટ અકાઉન્ટ એમને બનાવેલ હતી ફાલ્કોન ટ્રેડિંગના નામથી. તો એ જે કરંટ અકાઉન્ટ છે એમાં પણ ફ્રોડનો પૈસો આવ્યો હતો અને આ અકાઉન્ટ યુઝ કરવા માટે એમને જે મુખ્ય આરોપી છે એ કમિશન પણ આપતો હતો. એના સિવાય જે તમામ કોલ સેન્ટરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને માસિક સેલરી પણ આપવામાં આવે છે. અને આપણો જે આરોપી છે એમને 31,000 રૂપિયા જેટલા માસિક સેલરી મળતું હતું. એના સિવાય એમના જેટલી વાર એમનો કરંટ અકાઉન્ટનો ઉપયોગ થતો હતો ત્યારે કમિશન પણ આપવામાં આવતી હતી.